હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 11, જેની અંદર મિત્રો આપણા સ્વધ્યન પોથી 2025-26 ભાગ નંબર 3 સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. વિભાગ એ છે ગદ્ય વિભાગ, જેની અંદર સૌપ્રથમ જોડકા જોડવાના રહેશે. પહેલું સોનેટ, તો કે મિત્રો 14 લીટીની આવે. ત્યારબાદ બીજા નંબરે છે મરજીવિયા, તો કે પારિજાતમાંથી લેવામાં આવેલ છે. ત્યારબાદ આગળ વધીશું બ, જેની અંદર આપણે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્રીજા નંબરે છે પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે, તો કે ઓપ્શન બ અને કમાં દર્શાવ્યા મુજબ, એટલે કે જેવી રીતે જીવનને વેડફાવનારું અને વિનાશકારી. ત્યારબાદ 4, મરજીવિયા કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવ માટે કઈ કહેવતનો ચરિતાર્થ કરે છે, તો ઓપ્શન ડ છે આપેલ તમામ. ત્યારબાદ મિત્રો આગળ એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો છે મરજીવિયાઓ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો, તો કે મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો હતો. ત્યારબાદ આગળ 2-3 વાક્યની અંદર છઠ્ઠા નંબરે છે મરજીવિયાનું સાહસ તમારા શબ્દોમાં વર્ણવો, તો કે મરજીવિયા સમુદ્રના ઊંડામાં ડૂબકી મારી પોતે મોતીને મેળવવાનો સાહસ ખેડે છે. તેઓ પોતાના જીવનનું જોખમ લઈને પણ દરિયાના તળિયે જઈ મોતી શોધી લાવે છે, જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે. ત્યારબાદ 7મા નંબરે જોઈએ પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવિયા પર શી અસર થઈ, તો કે પ્રિયજનોએ આપેલી શિખામણની મરજીવિયા પર કઈ અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડેર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. તેઓ તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. પ્રશ્ન 8, મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો. ઉત્તર, તો કે સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે. તેઓ જાતે જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે, તેમ છતાં એમનું મન મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. એમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવી બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દૃઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પણ પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. પ્રશ્ન 9, તમારા જીવનમાં બનેલો કે તમે સાંભળેલો કોઈ એક સાહસિક પ્રસંગ તમારા શબ્દોમાં લખો. તો કે એક વખત હું પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો. રસ્તામાં અચાનક બસનો ટાયર ફાટી ગયો અને બસ રસ્તાની બાજુએ ઢળી ગઈ. બધા મુસાફરો ગભરાઈ ગયા. એ સમયે મેં તરત જ બારી ખોલીને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવા મદદ કરી. થોડી વાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોટો અકસ્માત ટળી ગયો. આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહીને હિંમતપૂર્વક કાર્ય કરવું જ સાચો સાહસ છે. ત્યારબાદ મિત્રો આગળ વિભાગ સી, વ્યાકરણ વિભાગ. સાચી જોડણી લખવાનું થશે, જેમાં જોઈએ પહેલું મરજીવિયા, તો આ રીતે લખીશું ગિરિમાળ, અખૂટ અને સમુદ્ર. આગળ જોઈએ ધ્વનિ કટકો છૂટા પાડવાના થશે. પ્રવેશ, તો પ પ્લસ વ પ્લસ ર પ્લસ અ પ્લસ વ પ્લસ એ પ્લસ સ. સમુદ્ર, સ પ્લસ અ પ્લસ મ પ્લસ ઉ પ્લસ દ પ્લસ ર પ્લસ અ. ત્યારબાદ પ્રદીપ્ત, તો પ પ્લસ ર પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ પ્લસ પ પ્લસ ત પ્લસ પ. ત્યારબાદ આગળ જોઈએ આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખીશું. ઉત્સાહ, તો ભાવવાચક થશે. રત્નાકાર, જાતિવાચક. જળ, તો દ્રવ્યવાચક. સમાર્થી શબ્દ કૌંસમાંથી લખવાના છે. શિખામણ, તો સલાહ. રત્નાકર, તો સમુદ્ર. ગુફા, તો ગુટ. ત્યારબાદ આગળ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉત્સાહ, તો નિરુત્સાહ. સુંદર, તો કદરૂપું. તમોમય, તો બુદ્ધ થશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, જેની અંદર આપણે કયો પ્રત્યય રહેલો છે તે શોધવાનું થશે. પહેલું અખૂટ, તો પૂર્વ પ્રત્યય. સાહસિક, પર પ્રત્યય. નિશ્ચય, પર પ્રત્યય. કોષ, તો મિત્રો આની અંદર એક પણ પ્રત્યય રહેલો નથી. ત્યારબાદ લિંગ ઓળખાવો.
મરજીવિયા પુલ્લિંગ, જીવન નપુંસકલિંગ, શિખામણ સ્ત્રીલિંગ, કાળ પુલ્લિંગ, જળ નપુંસકલિંગ. સમાર્થે શબ્દ લખો. મોતી તો મુક્તિક ચાહના, ઈચ્છા તો મિત્રો થશે ચાહના, નયન તો આંખ, અફાટ તો અપાર. ત્યારબાદ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો, જેમાં તળો તો તળિયું, કીધ તો કીધો, ડગ તો પગલું અને કા તો શા માટે અથવા કેમ. નીચેના વાક્યનો કાળ ઓળખાવો. ડર્યા પ્રિયજનો બધા સજ્જલ નેત્ર આડા ફર્યા તો થશે વર્તમાન કાળ. શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા તો ભૂતકાળ. રૂઢિપ્રયોગોનો અર્થ લખો. ડગ ભરવા તો આરંભ કરવો, આંધળી બલા વળગવી તો અવિચારી ઉપાડી આડી આવવી, વાર્યા ન ભરવું તો ખૂબ સમજાવવા છતાં માનતા નથી, કમર કસવી તો હિંમતથી કામ કરવા તૈયાર થવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર તો મરજીવિયા, ખૂટે નહીં તેવું અખૂટ, પર્વતની લાંબી હારમાળા તો ગિરિમાળા અને આંસુ ભરેલી આંખો તો સજલ નેત્ર. અલંકાર ઓળખાવો. અગાધ જાળમાં પ્રવેશ ગીત કાળને ગહવરે તો રૂપક અલંકાર. તરંગ ગિરિમાળ શારદય ઉપર આથેડ્યા તો આવશે ઉપમા અલંકાર. ત્યારબાદ મિત્રો વિભાગ ડી, લેખન વિભાગની અંદર 23મા નંબરે આપણને વિચાર વિસ્તાર આપ્યો છે. સિદ્ધિ તેને જય વરે જે પરસીવે નહાય. તો જોઈએ તો આ સૂક્તિ અથવા પંક્તિ આપણને કહે છે કે પરિશ્રમનો મહિમા બતાવ્યો છે. જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે. વિદ્યાર્થી આયોજનપૂર્વક મહેનત કરે તો તેને સફળતા અવશ્ય મળે છે. ખેડૂત વેપાર વગેરે મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે છે. પરિશ્રમ રૂપે ચાવીથી જ ભાગ્યનો તાળો ખુલે છે. પરિશ્રમ એ જ પારસમણી છે. સફળતા મેળવવા માટે કરોળિયાનું ઉદાહરણ નજર સામે રાખીને આપણે મહેનત કરીએ. મહેનત કરવામાં જરાય કચાશ રાખવી ન જોઈએ. પરસેવો પાડીને મેળવેલી સિદ્ધિનો અનેરો આનંદ હોય છે. મિત્રો આ સાથે આપણું અહીં જે સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.